એસપી સાહેબની સૂચનાથી અમે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારા ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનની ટીમ ભેગી કરી અને અમે એક કોમ્બિંગમાં મેગા કોમ્બિંગ પ્રોહિબિશનના ધંધાર્થીઓ પર મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવે, જેમાં અમે કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનની 6 ટીમો અમે રાખેલી હતી. એ 6 ટીમોને અમે અલગ અલગ ડિવાઈડ કરી વિસ્તાર વાઇઝ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિવાઈડ કરી અને અમે દારૂના જે લિસ્ટેડ બુટલેગરો છે, જે એના ઉપર અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે, એના ઉપર અમે કાલે પ્રોહિબિટ ડ્રાઈવનું અમે આયોજન કરેલું. એ ડ્રાઈવમાં અમે ટોટલ કુલ 7 કેસો અમે કબજાના કરવામાં આવેલા છે, જેમાં 6 કેસ પ્રોહિબિશન દેશી દારૂના કરેલા છે અને એક ઇંગ્લિશનો ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે. જેમાં ટોટલ 6 જે દેશી દારૂના કેસ છે એમાં 3 આથાના કેસ છે અને 2 દેશી કબજાના કેસ છે અને એમ મળી ટોટલ 39,960 એટલે કે 40,000ની આસપાસનો દેશી દારૂનો કબજાનો કેસ કરેલ છે અને ઇંગ્લિશના ટોટલ 87 પેટી નાની મોટી બોટલો 75 તેમજ બીજી થઈને 366 બિયરના ટીન મળી ટોટલ મુદ્દામાલ 7,68,880 એટલો મુદ્દામાલ ઇંગ્લિશનો પ્રોહિબિશનનો કરવામાં આવેલ છે. તેમજ જે વેરાવળ સિટી પોસ્ટ વિસ્તારના જેટલા પણ બુટલેગરો છે એ તમામના ત્યાં અમે રેડ કરેલી. ટોટલ 52 જણને ત્યાં રેડ કરેલી, એમાં 45 જગ્યાએ અમે નીલ રેડ કરેલી અને બાકીના ત્યાં સફળ રેડ કરી અને અમે કેસો કરવામાં આવે છે. આવું આયોજન અમે દર 2-3 મહિને કરતા હોઈએ છીએ અને અગાઉ પણ ભવિષ્યમાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમે આવું આયોજન કરતા રહીશું. આરોપી કેટલા પકડાણા છે અને હજુ કેટલા બાકી છે? હાલમાં જે દેશી નામ